गुजरात के वडोदरा में कॉरपोरेशन के नए मेयर, डिप्टी मेयर और अध्यक्ष के नाम का आज ऐलान किया गया। वडोदरा महानगर पालिका में 2.5 साल का कार्यकाल खत्म होने पर पिछले कई दिनों से मेयर, डिप्टी मेयर और अध्यक्ष कौन बनेगा उस पर अटकलें लग रही थी, जिस पर आखिरकार आज पूर्ण विराम लग गया है। वडोदरा महानगर पालिका के मेयर के रूप में महिला नगर सेविका पिंकी सोनी के नाम का ऐलान किया गया है। यह नाम दावेदारों की रेस में शामिल नहीं था, लेकिन भारतीय जनता पार्टी हमेशा ही नए नाम का ऐलान करने में माहिर मानी जाती है। वहीं डिप्टी मेयर के रूप में चिराग बारोट, स्थायी समिति अध्यक्ष के रूप में शीतल मिस्त्री और पक्ष के नेता के रूप में मनोज पटेल के नाम का ऐलान किया गया है। वडोदरा पालिका को पिंकी सोनी के रूप में 61वें मेयर और चौथी महिला मेयर मिले हैं, जबकि चिराग बारोट 34वें डिप्टी मेयर बने हैं, जबकि डॉक्टर शीतल मिस्त्री 37वें स्थायी समिति अध्यक्ष बने हैं। स्थायी समिति के अन्य सदस्यों में भाणजी पटेल, राकेश शाह, तेजल व्यास, बंदिश शाह, मीनाबा चौहान, नितिन डोंगा, जागृति काका, रीटा सिंह, घनश्याम सोलंकी, केतन पटेल और हेमिशा ठक्कर को शामिल किया गया है। ખુશીની વાત કારણ કે ભારતીય જનતા પાર્ટીના બધા જ કાઉન્સિલર એક સરખી પ્રતિબદ્ધતાથી લોક કલ્યાણ અને વડોદરાના વિકાસમાં પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી કાર્યરત હોય છે, ત્યારે પસંદગી પાર્ટી દ્વારા કરવામાં આવી છે, તો મારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને ફળીભૂત કરવા માટે હું મારા પ્રામાણિક પ્રયત્નો કરીશ। વડોદરાના વિકાસ માટે સૌ સાથે હળીમળીને મને જે યોગ્ય લાગશે એ વિષયમાં આપણે ચોક્કસ પ્રયત્ન કરીશું। આવનારા સમયમાં પરિશ્રમની પરાકાષ્ઠા કરી અને સ્પીડ સ્કેલ અને લોકોના સંતોષ મુજબ વડોદરા શહેરના તમામ પ્રોજેક્ટો ટાઈમલાઇનમાં પૂરા થાય, લોકોને વેળાનું વળતર મળે અને સેવા ઈ સંકલ્પ તેરા તુજકો અર્પણની ભાવના સાથે અમે વડોદરા શહેર વિકાસના પંથે અગ્રેસર થાય એ રીતે કાર્ય કરીશું। ખાસ કરીને અત્યારે નવી પોલિસીમાં પોલ્યુશન મુક્ત વડોદરા થાય એ માટે ઈ બસના 4 બસ સ્ટેશન બનાવવાના છે, ચાર્જિંગ સ્ટેશન બનાવવાના છે। જે ક્લીનલીનેસની સમસ્યા છે વડોદરામાં, ડોર ટુ ડોરની પોલિસી છે, ડોર ટુ ડોરના જે કોન્ટ્રાક્ટ ચાલે છે એમાં સુધારો લાવીશું। રસ્તા ઉપરનો જે કચરો છે એ પણ સાફ થાય, લોકોમાં જાગૃતતા આવે એ માટેના પ્રયાસો કરીશું। વડોદરા શહેર વધુ સ્વચ્છ, સુંદર, સુઘડ બને એ માટેના પ્રયત્ન કરીશું। વડોદરા શહેર લિવેબલ અને લવેબલ બને અને લોકોને વેરાનું વળતર મળે એ બાબતમાં પ્રયત્નશીલ। જે રીતે અમે કાર્યમાં બેસીશું ત્યાર પછી જોતા જઈશું કે કયા કયા સૌથી પહેલાં તો જે વડોદરાનો હેરિટેજ વારસો છે એ એક મુખ્ય મુદ્દો છે। બીજો મુદ્દો છે વડોદરા કોસ્મોપોલિટન સિટી છે, એટલે કોસ્મોપોલિટન સિટી હોવાના લીધે વડોદરા શહેરનું ડેવલપમેન્ટ ઘણું સારું થઈ શકે એમ છે। વડોદરા શહેર જે હાઈવે છે મધ્ય ગુજરાતનું મુખ્ય કેન્દ્રબિંદુ છે, ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનું કેન્દ્રબિંદુ છે, કનેક્ટિવિટી સારી છે, તો આ બાબતમાં પોલ્યુશન ના થાય અને લોકોને રોજીરોટી મળી રહે, ઇન્ડસ્ટ્રીને સારો સહકાર મળી રહે એ પ્રમાણેના પ્રયત્ન કરીશું। લોકોની રોજગારી વધે, જે લારી ગલ્લાના દબાણો 4 રસ્તા પર હશે એને દૂર કરવાનો પ્રયત્ન કરીશું। ટ્રાફિકના પ્રોબ્લેમ સોલ્વ કરીશું, પાર્કિંગ પોલિસી નવી લાવીશું। આ તમામ ક્ષેત્રમાં જરૂર પડે નેતાઓનું અને જનતાનું માર્ગદર્શન લઈને આગળ કામ કરીશું। 2.5 વર્ષમાં જે નવા કામો મુકાયા છે, જે નવા પ્રોજેક્ટો મુકાયા છે, એને વ્યવસ્થિત રીતે ટાઈમસર પૂરા થાય એ રીતની અમે પ્રયત્ન કરીશું। ત્યારબાદ અમારી ટીમ અને અમે કોર્પોરેટરો ભેગા મળી અને વડોદરા શહેરમાં નવા વિકાસના કામો કયા જરૂરી છે એના પર વિચાર કરીને આગળ વધીશું। સૌ પ્રથમ તો સ્વચ્છતા ઉપર અમે ભાર મૂકવા માગીશ। મારું પોતાનું મંતવ્ય એવું છે કે વડોદરા શહેરની સ્વચ્છતા ઉપર જે કામગીરી શરૂ થઈ છે અને પાછલી ટીમે જે પ્રયત્નો કર્યા છે એમાં અમે વધારો કરી અને વડોદરા શહેરને સ્વચ્છ બનાવવાનો સૌથી મોટો પ્રયત્ન રહેશે। ચોક્કસ ઢોરની સમસ્યા પણ હલ થવી જોઈએ। રાજ્ય સરકારે પણ એમાં ગાઈડલાઈન આપી છે અને એ દિશામાં અમે આગળ વધીશું। वडोदरा महानगर पालिका के मेयर और अध्यक्ष समितियों के नाम का ऐलान पार्टी हाईकमान के साथ मिलकर लिया गया है, जिस पर मध्य गुजरात के प्रभारी गोवर्धन झड़फिया ने खुशी जताई। मैं अगाऊ पण कहूँ कि जवाबदारीओ बधा सारी रीते निभावे एवी शुभकामनाओं अने वर्षोथी भारतीय जनता पार्टीનું कॉर्पोरेशन महानगरपालिका भारतीय जनता पार्टी पासे छे, लगभग 3 दायका थवा आवशे, एटले संगठनात्मक અને ચૂંટાયેલા લોકોનો સહયોગ સાથે રહી અને શહેરની સુખાકારી માટે, શહેરના વિકાસ માટે, ગરીબ માણસોના કામ માટે સમર્પિત થશે ચારે લોકો।